ગણતરીનો સમય થયો છે ત્યારે વડોદરા શહેરમાં ગણેશ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। ત્યારે વડોદરા શહેરની દીકરી વિભા પટેલ દ્વારા આ વર્ષે 151 ગણપતિની પ્રતિમા નિઃશુલ્ક વિતરણ કરવામાં આવી। ગણેશ ઉત્સવને હવે ગણતરીનો સમય થયો છે ત્યારે વડોદરા શહેરમાં ગણેશ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। ત્યારે વડોદરા શહેરની દીકરી વિભા પટેલ દ્વારા આ વર્ષે 151 ગણપતિની પ્રતિમા નિઃશુલ્ક વિતરણ કરવામાં આવી। મુંબઈ બાદ વડોદરામાં ઉજવાતો ઉત્સવ એટલે ગણેશ ઉત્સવ અને હવે ગણતરીનો સમય રહ્યો છે ત્યારે વડોદરા શહેરમાં ગણેશ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સાથે ગણેશ ભક્તો ગણપતિની સ્થાપનાને લઈને ખૂબ જ થનગનાટમાં જોવા મળી રહ્યા છે। ત્યારે વડોદરા શહેરની દીકરી વિભા પટેલ દ્વારા છેલ્લા 4 વર્ષથી ગણેશજીની પ્રતિમાનું વિતરણ કરી રહી છે। ત્યારે આ વર્ષે વડોદરા શહેર વાઘોડિયા રોડ પાસે આવેલા સવિતા હોસ્પિટલ સામે વિભા પટેલ દ્વારા 151 ગણપતિની પ્રતિમા વિતરણ કરવામાં આવી હતી, જેમાં વિભા પટેલ દ્વારા ગણપતિની પ્રતિમા બનાવવામાં આવે છે। સાથે પર્યાવરણ અને જળચર જીવોને નુકસાન ન થાય તે માટે ઇકો ફ્રેન્ડલી ગણપતિની પ્રતિમા બનાવવામાં આવે છે અને મધ્યમ વર્ગના પરિવારમાં લોકોને નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે છે। વિભા પટેલ દ્વારા ગણેશ સ્થાપના માટે આ પ્રતિમા પહેલા 15 દિવસ બુકિંગ શરૂ કરવામાં આવે છે, જેથી ગણેશ ભક્તોને મનગમતી ગણપતિની પ્રતિમા મળી રહે તે આ ઉમદા કાર્યક્રમ આવે છે। વધુમાં વિભા પટેલે જણાવ્યું કે કાર્યક્રમ આજનો એવું છે કે આપણે 7મી સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થી છે, તો એના નિમિત્તે હું દર વર્ષે જે ગણપતિની માટીની મૂર્તિ આપું છું સેવાર્થે, એમાં આજના 5 તારીખના સપ્ટેમ્બરના સવારે અત્યારે કાર્યક્રમ રાખ્યો છે કે જે લોકોએ નોંધાવેલી છે મૂર્તિઓ એ લોકો આજે અહીંયા મારે ત્યાંથી ગણપતિની મૂર્તિ લઈ જશે। કેટલી મૂર્તિ બનાવી છે ને 151 મૂર્તિ આપવાનો સંકલ્પ છે આ વખતનો। હવે જોઈએ છીએ કે 151થી વધશે તો અમે થોડું એ બી એડવાન્સ રાખ્યું છે કે લોકો ખાલી હાથે ના જાય મારા ત્યાંથી। કેટલા વર્ષથી આ પ્રોગ્રામ છેલ્લા 3 થી 4 વર્ષ થયા છે હું કરું છું। આમાં કોઈ રજિસ્ટ્રેશન કે એવું કંઈ કરવામાં આવ્યું? રજિસ્ટ્રેશનનું અમે રાખીએ છીએ, છેલ્લા લાસ્ટ 15 દિવસ પહેલાંથી અમે જાણ કરી દઈએ છીએ લોકોને કે જેથી કરીને લોકો રજિસ્ટ્રેશન કરાવે। વોટ્સએપ પર જ અમે મેસેજ મંગાવીએ છીએ જેથી કરીને અમને પણ ખ્યાલ રહે અને ઇઝીલી એ લોકોને બી અવેલેબિલિટી રહે। શું નામ? વિભા પટેલ।